કરે રૂપિયા સાથે દિવસના અંતે રૂપિયો 4 પૈસા જેટલો મજબૂત થઈને 93.06 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા જેટલો મજબૂત થઈને 93.10 પ્રતિ ડોલરની સામે 93 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. જોકે ત્યારબાદ દિવસભર એક મજબૂતી જોવા મળી અને જે રીતે આપણે અહીં આગળથી વાત કરી 93.6 ઉપર રૂપિયો આપણને બંધ થતો જોવા મળ્યો છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો આજે આપણે રૂપિયાની વાત કરીએ તો મજબૂતી તરફ તો બંધ થયો છે, પણ આપણે જે રીતની મજબૂતી દિવસ દરમિયાન જોઈ હતી, ક્લોઝિંગમાં મજબૂતી થોડી 4 પૈસાની જ રહી ગઈ. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ આવી છે. આગળ ડોલર ઇન્ડેક્સની ચાલ કઈ રીતની રહી શકે છે? ગુડ ઇવનિંગ જનાજી. આઈ થિંક રૂપિયામાં આપણે જોઈએ તો જે આરબીઆઈ પગલાં લીધા હતા એના પછી આપણે એક સારી એવી રિકવરી જોવા મળી હતી. જોકે આજે આપણે જોઈએ તો રૂપિયો ઓપન વીક થયો હતો અને પછી થોડોક કવર જરૂરથી થયો હતો અને ક્લોઝિંગમાં તો જોઈએ તો આપણે હાર્ડલી કોઈ બહુ પોઝિટિવ ક્લોઝિંગ આવે છે, ખાલી થોડુંક જ પોઝિટિવ ક્લોઝિંગ આવે. બટ એની સામે ડોલર ઇન્ડેક્સ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ હજુ ઓપન થયો તો 100.20ની આસપાસ ને 99.97. એટલે ડોલર ઇન્ડેક્સમાં આપણને અગેન થોડી વીકનેસ જોવા મળી સીઝ ફાયરના ન્યૂઝના લીધે. બટ રૂપિયામાં આપણને આઈ થિંક એટલી મોટી મજબૂતી જોવા ના મળી, ડિસ્પાઇટ કે આપણે ઇક્વિટી માર્કેટમાં પણ જોઈએ તો નિફ્ટીમાં પણ આજે સારી એવી રિકવરી આવી છે. એટલે ઓવરઓલ હવે 1-2 દિવસ હજી જોવાનું છે કે અગેન ફરીથી હવે રૂપિયો વીક થાય છે કે અહીંયા સ્ટેડી થાય છે. આઈ થિંક આરબીઆઈ જે નોન ફોરવર્ડ આગળના જે કોન્ટ્રાક્ટ જે છે એને ટ્રેડેબલ કેન્સલ કરી દીધા છે, બોથ રેસિડન્ટ અને નોન રેસિડન્ટ. તો એના લીધે આઈ થિંક ઘણો ફરક પડશે, કારણ કે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ જે લેતા હતા લોકો એ આઈ થિંક બંધ થશે. એટલે મને લાગે છે કે હવે અહીંયાથી આગળ જતા રૂપિયો જે છે એ ઘણો જ સ્ટેડી થઈ જશે અને જે આપણે હર દિવસે પહેલા જોતા હતા કે ગેપ અપ ઓપનિંગ થતી હતી અને નિયરલી 20-30 પૈસા ડેપ્રિશિએટ થતો હતો, આઈ થિંક એ હવે હમણાં ઓછું દેખાશે. બટ ઓવરઓલ હજી પણ જ્યાં સુધી સીઝફાયરની ડીલ નથી થતી અને ડોલર ઇન્ડેક્સ 98ની નીચે નથી જતો ત્યાં સુધી રૂપિયામાં આપણને બહુ મોટી મજબૂતી આવે દેખાઈ નથી રહ્યો. એક્સપેક્ટ કરી રહ્યો છું કે ઓવરઓલ 92 થી 94ની વચ્ચે જ ટ્રેડ કરશે. તો રૂપિયો 92 થી 94ની વચ્ચે ટ્રેડ કરી શકે છે. તો આ એક વ્યૂ અહીંયા આગળથી આપણે એક રેન્જની વાત રૂપિયાની માટે કરી છે. હવે વાત આપણે ક્રૂડની કરી લઈએ તો સીઝ ફાયર પર ઈરાન અને યુએસ વચ્ચે વાતચીત શરૂ થવાથી ક્રૂડમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો, પરંતુ તેમ છતાં બ્રેન્ટનો ભાવ $108 પાર તો કારોબાર કરી રહ્યો છે. થોડો ઘટાડો જરૂર છે, પણ હજી 108ના સ્તર પર આપણે કામકાજ જોઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં પણ લગભગ 1.25% ઘટાડો આવ્યો છે. 2% સુધીનો ઘટાડો 10,254ના સ્તર આપણે MCX ક્રૂડમાં જોઈ રહ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ 1%ની ઉપરનું દબાણ આવ્યું છે અને 110 ઉપર કામકાજ આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, હવે ક્રૂડનું એવું થઈ રહ્યું છે કે જે રીતની અપડેટ્સ અહીંયા આગળથી યુદ્ધને લઈને આવતી જાય છે એ રીતના મૂવ્સ ક્રૂડ બતાવી રહ્યું છે. 108ની આસપાસ હજુ અને હવે એક સીઝ ફાયરની કે યુદ્ધ વિરામની એક સંભાવનાઓની ચર્ચા અહીંયા આગળથી થતી જોવા મળી રહી છે. કાલનો દિવસ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. જે રીતે ટ્રમ્પના તરફથી નિવેદન આવ્યા છે જેને આપણે ધમકી ચોક્કસપણે કહી શકીએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે ક્રૂડની ચાલ પર અને કઈ રીતની અપડેટ્સ આવે તો કઈ રીતની ચાલ ક્રૂડમાં બની શકે? વેલ, આઈ થિંક આગળ જતા જો મે બી યુએસ કે ઇઝરાયલ જે છે એ ઈરાનના ન્યુક્લિયર રિએક્ટર કે મે બી પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એટેક કરે તો મને લાગે છે કે ક્રૂડના પ્રાઇસીસમાં આપણને ફરીથી તેજી જોવા મળે. ઇનફેક્ટ આપણે રવિવારે પણ જોયું હતું કે જ્યારે ટ્રમ્પના એક્સપ્લેઝન્ટ જે ટ્વીટ્સ હતા એના પછી આપણે જોયું હતું કે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ જે છે એ ખાસ વધ્યા નતા, 110ની આસપાસ જ થયા હતા, ડિસ્પાઇટ ટ્રમ્પે મોટી ધમકી આપી હતી અને એને જે પહેલા 10 દિવસની ઓવરઓલ આપણે કહીએ કે લિમિટ આપી હતી ને પછી મંડે અગેન થોડું ઓર એક્સટેન્ડ કરીને ટ્યુઝડે સુધી કર્યું છે. તો આઈ થિંક એમાં પણ આપણે જોયું હતું કે માર્કેટમાં રિએક્ટ એટલો બધો નેગેટિવલી કર્યું નહોતું. ક્રૂડ જે છે હાર્ડલી ઉપર ગયું હતું અને આજના દિવસમાં આપણે વાત સાંભળી રહ્યા છે ન્યૂઝ કે મે બી સીઝ ફાયર થઈ શકે છે. ઓવરઓલ આઈ થિંક ઈરાન તરફથી પણ થોડુંક પ્રપોઝલ મૂકવામાં આવ્યા છે, યુએસ તરફથી પ્રપોઝલ મૂકવામાં આવ્યા છે અને પાકિસ્તાન ટર્કી જે છે આઈ થિંક મીડિયેટ કરી રહ્યા છે કે મે બી ન્યુક્લિયર જે એમ્બિશન છે ઈરાન છોડી શકે અને સ્ટેટ ઓફ હોર્મુઝ થોડું કે પાર્શિયલી ઓપન થાય તો મે બી એક સીઝફાયર થઈ શકે છે. એટલે આ બધાનો વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છે 110 ઉપર અટકી ગયું છે અને હવે થોડું કરેક્શન આવી રહ્યું છે. આગળ જતા મે બી કાલના દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટ્રમ્પની
યુ નેવર નો, કાં એ એક્સટેન્ડ બીજી પણ કરી શકે, કાં બીજી પણ ધમકીઓ આપી શકે. એટલે હાલ અત્યારના માર્કેટ કાલની જે ડેડલાઇન છે એના ઉપર જ ફોકસ કરી રહ્યો છે. અને થોડુંક સીઝફાયરના જે ન્યૂઝ છે અગેન ક્રૂડ માટે થોડુંક નેગેટિવ છે. પ્લસ જે ઓપેક પ્લસની આ વખતે બેઠક થઈ એમાં એ લોકોએ પ્રોડક્શન વધાર્યું છે, જે ઇટ ઇઝ જસ્ટ અ ન્યૂઝ, કારણ કે અત્યારના પ્રોડક્શન વધારીને કે ફાયદો નથી, સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી નીકળતું નથી. બટ યસ, અત્યારના સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી એટલીસ્ટ 10% જે શિપિંગ જે છે એ ચાલુ થઈ ગયું છે, જે અગેન થોડુંક રાહતની વાત છે. એટલે મને લાગે છે કે જો કશેક ને કશેક હજી પણ આઈ થિંક સીઝ ફાયરની ટોક જો વધારે પકડશે તો ક્રૂડ જે છે એ 105 106 ની નીચે આવશે. બટ જો ગમે ત્યારે પાવર સેક્ટર ઉપર જો હુમલો થશે તો મારા ખ્યાલમાં ઈરાન જે છે અગેન મિડલ ઇસ્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને ઓઇલ ડેપોઝ જે છે ને પાવરના ડિસેલિનાઇઝેશન પ્લાન્ટ છે એના ઉપર અગેન વોર કરી શકે છે, મિસાઇલ છોડી શકે છે, જેના લીધે કોન્ફ્લિક્ટ છે એ પાછું વધી શકે છે અને $118 થી $120 આવી શકે છે. તો આજના દિવસમાં મને લાગે છે કે ક્રૂડમાં આપણને થોડુંક નેગેટિવ જોવા મળી શકે છે ટ્રેડ. એટલે આજના દિવસમાં જસ્ટ ઇન્ટ્રાડે શોર્ટની રિકમેન્ડેશન રાખી શકાય છે 10,300ની આસપાસ, 10,400ના સ્ટોપ લોસથી, અને 10,000નો ટાર્ગેટ નીચે રાખી શકાય છે. બટ કેરી ફોરવર્ડ ના કરી જોઈએ પોઝિશન્સ. અને કાલનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો કાલે પણ ડેડલાઇન એક્સટેન્ડ થાય છે તો મને લાગે છે કે અગેન ક્રૂડમાં આપણને થોડીક વીકનેસ જોવા મળી શકે છે. ઓકે, તો આજે સેલની સલાહ છે પણ માત્ર ઇન્ટ્રાડે માટે છે, પોઝિશન કેરી ફોરવર્ડ નથી કરવાની. તો આજને માટે 10,300 પર સેલ કરીને ચાલો ક્રૂડને 10,400નો સ્ટોપ લોસ અને 10,000ના ટાર્ગેટ આજે તમને બંધા જોવા મળી શકે છે. અને ટ્રમ્પનો આગળ કઈ રીતના જે નિવેદન આવે છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં લગભગ 1.5% જેટલી વધારો થતો દેખાયો અને 1%નો અત્યારે આપણે વધારો જોઈ શકીએ છીએ, 266 ઉપર કામકાજ. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો અને નેચરલ ગેસ માટે હવે તમારો વ્યૂ કઈ રીતનો રહેશે? આઈ થિંક નેચરલ ગેસમાં હજી પણ એશિયન માર્કેટ ને યુરોપિયનમાં તો બેન્ચમાર્કમાં આપણે જોઈએ તો પોઝિટિવ જ છે. બટ યુએસનું જે નેચરલ ગેસનો ફ્યુચર્સ જે છે એ ડાઉન છે, અને મને લાગે છે કે એના લીધે આપણે એમસીએક્સમાં પણ ડાઉન જ રહેશે. હાલાકી એલપીજી જે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે ઈરાક તરફ ઈરાકની જે પણ શિપિંગ જે છે ક્રૂડની ને એલપીજીની, એ બધી ઈરાન જવા દે છે. કતારની પણ 1-2 આઈ થિંક જવા દીધી છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે મે બી નેચરલ ગેસના પ્રાઇસીસ પણ ધીમે ધીમે થોડાક સ્ટેબિલાઇઝ થઈ શકે છે. કાલ આપણે સારું કરેક્શન જોવા મળ્યું હતું, લાસ્ટ થર્સડે, અને આજના દિવસમાં પણ તેજી તે પછી બહુ ટકતી નથી. એટલે મને લાગે જ્યાં સુધી 275 ની ઉપર નેચરલ ગેસ નથી જતું ત્યાં સુધી કોઈ પોઝિશનલી બાય રેકમેન્ડેશન નથી. આજના દિવસમાં પણ સેલ ઓન રાઇટની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં 270ની આસપાસ જો આવે છે તો શોર્ટ કરી શકાય છે 262ના ટાર્ગેટથી, અને 275નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સેલ ઓન રાઇઝની સલાહ નેચરલ ગેસ માટે બની રહી છે. 270ની આસપાસથી સેલ કરો, 262ના ટાર્ગેટ બની શકે છે અને 275નો સ્ટોપ લોસ તમે રાખીને ચાલો. તો આ સલાહ નેચરલ ગેસ પર. અને આ સાથે અહીંયા સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો અહીંયા આપણે લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. હવે સોનાના કારોબારની આપણે વાત કરી લઈએ. તો વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સોનાની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. જે સીઝ ફાયરની વાતો ચર્ચા થઈ રહી છે ત્યારબાદ એક રિકવરી, અને ડોલર ઇન્ડેક્સમાં પણ નરમાશ આવી છે, એની પણ એક અસર સોના ઉપર થઈ રહી છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ફરી 1% મજબૂતી સાથે $1,51,000 પર અને કોમેક્સ ઉપર 4692 એટલે લગભગ $4700 સ્તર પર આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સ જે થોડો નરમાશ બતાવી રહ્યો છે, એની કેવી અસર રહેશે? અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે જ્યારે યુદ્ધની વિરામની વાત આવે છે તો સોનામાં થોડી મજબૂતી આવે છે, તો આ જ રીતની મુવમેન્ટ આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે?
આઈ થિંક માર્કેટે તો નક્કી કરી જ લીધું છે કે હવે કોઈ પણ ગોલ્ડમાં કરેક્શન આવશે તો ડેફિનેટલી બાઇંગ જ કરવાનું છે, કારણ કે આપણે 4,000ના લેવલ પછી જોયું છે કે જ્યારે 4,000નો આસપાસ લેવલ આવ્યું હતું ત્યારે ક્રૂડમાં આપણને એક તેજી જોવા મળી હતી. એના પછી ફરી કરેક્શન આવ્યું અને એના પછી આપણે ગોલ્ડમાં જોઈએ છે તો ધીમે ધીમે રેલી ઉપર જઈ રહી છે. અને અત્યારના પણ આપણે વચ્ચે જોયું હતું કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ બહુ વધ્યા હતા. ક્રૂડ પણ આપણે જોઈએ તો પાછું 110ની આસપાસ થઈ ગયું છે, બટ તે છતાં પણ ગોલ્ડમાં હાલ કોઈ કરેક્શન નથી આવતું. કોઈ પણ કરેક્શન આવે છે વેરી શેલ આવે છે. દેટ મીન્સ કે માર્કેટમાં આગળ જતા પણ જો કોન્ફ્લિક્ટ વધવાની છે તો સોનું 4,000ની નીચે સસ્ટેન થાય એવું નથી લાગી રહ્યો. અગેન સેકન્ડ આપણે પોઈન્ટ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં જે થોડીક નરમાશ આવી રહી છે એનું પણ પોઝિટિવ ઇફેક્ટ ગોલ્ડમાં દેખાઈ રહ્યું છે. અને ત્રીજું આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ વિરામની વાત આવે છે, યુદ્ધ વિરામની, તો ગોલ્ડ અગેન સેફ હેવન ડિમાન્ડ જે છે એ સારું દેખાઈ રહ્યું છે. અત્યારના ખાલી આઈ થિંક એક જ નેગેટિવ ફેક્ટર્સ ગોલ્ડમાં દેખાઈ રહ્યું છે કે જો ક્રૂડના પ્રાઇસીસ વધશે તો ઓઇલ ઇમ્પોર્ટર્સ છે એ લોકો બુલિયન્સ જે છે એ લોકોને વેચી શકે છે અને કેશ હોલ્ડ કરી શકે છે. બાકી સેન્ટ્રલ બેંક્સ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના સતત બાઇંગ કરી રહ્યા છે, એક્સેપ્ટ ટર્કી કે જે વચ્ચે એ લોકોએ ગોલ્ડ સેલ કર્યું હતું એમની લીરા જે કરન્સી જે છે એને પ્રોપઅપ કરવા માટે. એટલે ઓવરઓલ મને લાગી રહ્યો છે કે ગોલ્ડમાં પણ આપણે પોઝિશન્સ જોઈએ તો પોઝિટિવ છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ અત્યારના આપણે જોઈએ છે તો હેજ ફંડની પોઝિશન્સ છે એ લાસ્ટ વીક કરતા આ વખતે થોડીક વધી છે. અને પ્લસ ફ્યુચર કોન્ટ્રાક્ટ પણ જોઈએ ને તો એ બેકવર્ડેશનમાં ચાલી રહ્યો છે. અને જે આ મંથ અને નેક્સ્ટ મંથનો ડિફરન્સ જોઈએ 3 મહિનાનો તો એ નિયરલી $30ની આસપાસ છે, જે છેલ્લા 3-4 મહિનામાં સૌથી વધારે છે. ધેટ મીન્સ કે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યો છે કે આગળ જતા 3-4 મહિનામાં યુદ્ધ જે છે બધું પતી જશે અને ગોલ્ડનો પ્રાઇસીસ જે છે ફરીથી વધી શકે છે. મને તો લાગે છે કે જો એકવાર વોર ખતમ થશે કે ન્યૂઝે આવશે ને તો $5,000 સુધીનું લેવલ્સ આપણને ફરીથી સોનામાં જોવા મળી શકે છે. એટલે ગોલ્ડમાં અત્યારે હું બુલિશ છું. કોઈ પણ કરેક્શન આવે છે તો ડેફિનેટલી બાઇંગની રિકમેન્ડેશન છે. હા, આ થોડુંક યુએસના ઇકોનોમિક ડેટા પણ આવવાના છે, અનએમ્પ્લોયમેન્ટના નંબર્સ આવવાના છે, પ્લસ આ વખતે જોબ્સના ડેટા પણ આવવાના છે. બટ અગેન સૌથી વધારે ફોકસ તો યુદ્ધ ઉપર જ છે. અને ઓવરઓલ જે રીતે ક્લાસિક ગોલ્ડની પેટર્ન્સ બનાવી રહી છે કે લોઅર હાઈ, એ રીતે જોતા લાગે છે કે આઈ થિંક બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં પણ 1,50,800ની આસપાસ સોનામાં બાયની રેકમેન્ડેશન છે, 1,51,500ના ટાર્ગેટથી અને 1,50,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. 1,51,500ના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને ચાલો અને સ્ટોપ લોસ જે છે 1,50,300નો રાખવાનો રહેશે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ. સોના બાદ ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ રિકવરી આવતા સ્થાનિક બજારમાં કિંમતો આશરે 1.25% જેટલી વધી અને 2,35,500ના પાર જોવા મળી રહી છે. જ્યારે વૈશ્વિક બજારની પણ જો આપણે વાત કરીએ તો ત્યાં પણ 0.40% જેવી મજબૂતી $73 પાર 73.28 પર કોમેક્સ સિલ્વર કામકાજ કરી રહ્યું છે. ભાવિકજી, સિલ્વરને કઈ રીતે જોવું જોઈએ? સિલ્વરમાં પણ આપણે એકાદ ટકાની રિકવરી આવતી જોઈ રહ્યા છે, પણ આ યુદ્ધ પૂરું થયા બાદ, માફ કરશો, યુદ્ધ શરૂ થયા બાદ 20% જેવી ચાંદીમાં ઘટાડો આવી ચૂક્યો છે. તો થોડી ઘણી જે આ રિકવરી આવી છે એને કઈ રીતે જોવું જોઈએ? આઈ થિંક ચાંદીની જે રિકવરી છે ગોલ્ડની પાછળ પાછળ જ આપણે રિકવરી જોઈએ છે. હાલાકી મેં લાસ્ટ વીકે કીધું હતું કે અત્યારના આ સિનારીઓમાં હું ગોલ્ડ વધારે એક્સપેક્ટ કરી રહ્યો છું આઉટપરફોર્મ કરી શકે સિલ્વરની કમ્પેરિઝનમાં. એટલે ઓવરઓલ ગોલ્ડ ને સિલ્વરમાં આઈ થિંક મારું વધારે રુઝાન બાય તરફ ગોલ્ડનું જ રહેશે. સિલ્વર યસ, ગોલ્ડમાં જો આપણને ગેઇન મળશે તો સિલ્વરમાં મળશે, બટ અગેન સિલ્વરમાં અહીંયા હું એટલો બધો બુલિશ એટલે નથી, કારણ કે જે રીતે શિપિંગ કોસ્ટ ને એ બધું ચાલી રહ્યું છે જે વધ્યા છે અને જે અત્યારના હાલ ઇકોનોમિક કન્ડિશન છે એ જોતા લાગે છે કે ઇન્ડસ્ટ્રીયલ જે ડિમાન્ડ જે છે ડેફિનેટલી થોડીક બેકફૂટ પર જવાની છે. એટલે એના લીધે સોલર કે કોઈ પણ તમે સિલ્વરની ડિમાન્ડ જુઓ, બી ઇટ ઇલેક્ટ્રોનિક્સ, એ બધામાં થોડી ડિમાન્ડ વીક રહેવાની છે, જેના લીધે ચાંદીમાં આપણને એવો ગેઇન નહીં જોવા મળે જે સોનામાં ગેઇન જોવા મળશે. બટ અગેન ચાંદી પણ ગોલ્ડની પાછળ પાછળ આપણે જોઈએ તો પોઝિટિવ દેખાઈ રહ્યો છે. બટ ગોલ્ડનો ચાર્ટ આપણે ડેલી પર જોઈએ તો વધારે પોઝિટિવ છે કમ્પેર ટુ ચાંદી.
ચાંદી આઈ થિંક $70 નીચે જો જાય છે તો મને લાગે છે કે અગેન વનરેબલ છે $65 સુધી આવવા માટેનું. જ્યાં સુધી 70 ની ઉપર છે ત્યાં સુધી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 78 થી 80 ની વચ્ચે એકવાર રીટેસ્ટ કરી શકે છે. આજના દિવસમાં પણ ચાંદીમાં પણ અગેન બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, જ્યાં 2,35,000 ની આસપાસ બાય કરી શકાય છે, 2,37,000 ના ટાર્ગેટથી અને 2,34,000 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો ચાંદીમાં 2,35,000ની આસપાસથી બાય કરો. 2,37,000ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ તમારે 2,34,000ના રાખવાના રહેશે. તો સોના અને ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે બેઝ મેટલ્સની વાત કરી લઈએ કે ત્યાં શું કરી શકાય, ત્યાં કેવા કારોબાર રહ્યા છે. તો સ્થાનિક બજારમાં લગભગ નિકલ સિવાયની તમામ બેઝ મેટલ્સ જે છે એમાં આ મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો. એલ્યુમિનિયમ અને કોપરમાં કોપરમાં આજે સૌથી સારી મજબૂતી જોવા મળી છે, 1.25% મજબૂતી સાથે કોપરમાં કામકાજ. તો તમામ મેટલો આપણે એક નિકલને છોડીને લીલા નિશાનમાં જોઈ રહ્યા છે. ભાવિકજી, કોપરમાં 1% મજબૂતી આજે આપણે જોઈ રહ્યા છે. કોપરની મજબૂતીને કઈ રીતે જોવી જોઈએ અને એલ્યુમિનિયમમાં જે રીતનો સપ્લાય વિક્ષેપ થોડો બનેલો છે પણ એમ છતાં સીમિત રેન્જમાં મજબૂતી છે, તો કઈ રીતે આપણે મેટલ્સમાંથી તમારી સલાહ બનશે? વેલ, આજના દિવસમાં તો આઈ મેટલ્સમાં પોઝિટિવ ટેક દેખાઈ રહ્યો છે. જેમ આપણે જોયું કે જે યુદ્ધ વિરામનું એટલે ખાસ કરીને એની ચર્ચા ચાલી રહી છે, અગેન બેઝ મેટલ્સ માટે તો સારો છે, કારણ કે માર્કેટ કશેક ને કશેક કોઈ પણ સીઝ ફાયર વર્ડ કે કોઈ પણ યુએસ ઓર ઈરાન તરફથી કોઈ પણ પોઝિટિવ ટોક્સ માટેની રાહ જોઈ રહી છે. કોઈ પણ એક કન્ટ્રી તરફથી એવું સ્ટેટમેન્ટ આવે ને તો માર્કેટ પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યું છે. એટલે આજના દિવસમાં પણ આપણે જોયું કે કોપર જે ઓલરેડી સારું બીટન ડાઉન હતું એમાં સારી એવી રિકવરી જોવા મળી છે. યસ, ઇન્વેન્ટરી હમણાં થોડી ખાસી એવી વધી છે, બટ અગેન 2025ની એક્સપેક્ટેશનમાં 2026માં હજી પણ ઓવરઓલ તો ડેફિસિટ જ રહેવાની છે. એટલે કોપરમાં પણ મેજર કરેક્શન તો અત્યારના મને નથી દેખાઈ રહ્યો. બટ હા, જો આ યુદ્ધ વધારે ચાલશે અને જો ક્રૂડના પ્રાઇસીસ વધારે રહેશે તો ફ્રેટ, શિપિંગ કોસ્ટ, ઇન્સ્યોરન્સ એ બધું જ વધી જશે, જેના લીધે કોપરની એઝ અ ડિમાન્ડ જે છે એ વીક થઈ શકે છે. બટ અત્યારના માર્કેટ ખાલી એ જ પોઝિટિવ ન્યૂઝ ઉપર થઈ રહી છે કે કશેક ને કશેક મેબી સીઝ ફાયર આવી શકે છે. એટલે એના ઉપર જ રિએક્શનમાં આપણને આજે કોપરમાં સારી એવી રિકવરી જોવા મળી. અગેન આજના દિવસમાં 1163ની આસપાસ આવે છે તો બાયની રિકમેન્ડેશન છે 1174ના ટાર્ગેટથી અને 1158નો સ્ટોપ લોસ રાખી શકે. એલ્યુમિનિયમમાં આપણે જોઈ રહ્યા છે કે સારી એવી મજબૂતી છે, કારણ કે નિયરલી 9 to 10% વર્લ્ડ આઉટપુટ જે છે એ બહેરેન અને કતારમાંથી આવે છે અને અત્યારના એ લોકોએ થોડુંક જે પ્રોડક્શન છે એ ઓફલાઈન થયું છે. હાલાકી અત્યારના એ લોકો રો મટીરિયલ જે છે એ પ્રોવાઈડ ડેફિનેટલી કરી રહ્યા છે મિડલ ઇસ્ટ વાળા રેડ સીનાથી. એટલે મેજર ડિસ્ટ્રપ્શન નથી, બટ અગેન સેન્ટિમેન્ટ પરથી પોઝિટિવ જ છે. તો એલ્યુમિનિયમ પણ આજના દિવસમાં બાયની રેકમેન્ડેશન છે 354ની આસપાસ, 358ના ટાર્ગેટથી 352નો સ્ટોપ લોસ રાખી શકે. ઝિંક ઓવરઓલ બધા જ બેઝ મેટલ્સમાં થોડુંક નરમ દેખાઈ રહ્યું છે. એટલે ઓવરઓલ આઈ થિંક કોપર અને એલ્યુમિનિયમ એમાં મારો વધારે પ્રેફર્ડ છે બાઇંગ માટેનું. તો કોપર અને એલ્યુમિનિયમમાં બાયની સલાહ. કોપરની વાત કરીએ તો 1174ના ટાર્ગેટ બની શકે છે અને 1158નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને એલ્યુમિનિયમની વાત કરીએ તો અહીંયા આગળ 354નો સ્ટોપ લોસ અને 358ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો આપણે બેઝ મેટલ્સની પણ વાત કરીએ અને સાથે આપણે ફરી એક વખત અહીંયા લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. એગ્રી કોમોડિટીઝ પર હવે નજર કરી લઈએ. મસાલા પેકમાં આજે આપણને એક સારી મજબૂતી આવતી જોવા મળી, ખાસ કરીને હળદર અને ધાણા 3.5% મજબૂતી સાથે આપણને આજે કામકાજ બતાવતા જોવા મળ્યા અને જીરું 0.5% મજબૂતી. ભાવિકજી, જે આ હળદર અને ધાણામાં સારી મજબૂતી દેખાય છે એને કઈ રીતે જોવી જોઈએ અને મસાલા પેકમાંથી આપની સલાહ કઈ રીતની બનશે? આઈ થિંક ધાણામાં તો આપણે જોઈએ નવો 52 વીક હાઈ બની ચૂક્યું છે અને ઓવરઓલ ડિમાન્ડ પણ આપણે જોઈએ તો સારી એવી, એટલે ઇન્ટરનેશનલ ડિમાન્ડ આપણને સારી એવી દેખાઈ રહી છે. અને આ વખતેનું જે એરાઇવલ્સની પીક સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, બટ અગેન એરાઇવલ્સ લાસ્ટ યર કરતાં ઓછી છે, એટલે જ આપણે ધાણામાં સારી એવી તેજી જોઈએ. ઇનફેક્ટ
2025ના એન્ડમાં પણ એક્સપેક્ટેડ હતું કે ધાણા 2026માં વધારે સ્ટ્રોંગ દેખાશે, કારણ કે પાઇપલાઇન જે તે સાવ ખાલી હતી. એટલે જે નવો માલ આવશે એ જ કન્ઝમ્પશન થવાનું છે, એ જ એક્સપોર્ટ થવાનું છે. એટલે એ જોતા મને લાગે છે કે પ્રાઇસીસમાં બહુ મોટું કરેક્શન નહીં આવે. તો ધાણા અગેન 13,080ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 13,600ના ટાર્ગેટથી, અને 12,700નું ફોકસ રાખી શકાય છે. ફર્ધરની વાત કરીએ તો યસ, ફર્ધરમાં પણ અત્યારના એરાઇવલ્સ જે છે મહારાષ્ટ્ર નિઝામાબાદમાં એ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં ઓછા છે, અને જે અત્યારના જે થોડુંક અનસિઝનલ રેન પણ અત્યારના થયો છે એના લીધે જે બાયર્સ જે છે એ લોકો સ્ટ્રોંગ સારી એક્સપોર્ટ ક્વોલિટી માટે માંગ કરી રહ્યા છે, લો ક્વોલિટી નથી થઈ રહ્યા. એટલે અગેન માલ આવી રહ્યો છે બટ સારી ક્વોલિટીનો નથી આવી રહ્યો, જેના લીધે ભાવમાં અત્યારના સમય તેજી જોવા મળી છે. આ તેજી પણ મને લાગે છે કે 17,000 સુધી આપણને જોવા મળી શકે છે. તો હળદરમાં પણ 16,000ની આસપાસ બાય કરી શકાય, 17નો ટાર્ગેટ રાખી શકાય, 15,900નો સ્ટોપલોસ રાખી શકાય છે. જીરાની વાત કરીએ તો જીરામાં આ વખતે જે આપણે એટલીસ્ટ કહી શકીએ કે સોઈંગ જે છે એ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં ઓછું છે, બટ અગેન કેરી ઓવર સ્ટોક સારો એવો છે. એટલે આમાં 23,000ની ઉપર સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યો. એટલે આમાં થોડું પણ તેજી જોવા મળે છે તો આઈ થિંક સેલની રિકમેન્ડેશન છે. બટ ધાણા અને હળદર હજી પણ લાગે છે કે તેજી જે છે યથાવત રહેશે. ઓકે, તો ધાણા અને હળદરમાં બાય છે અને જીરામાં સેલની સલાહ અહીં આગળથી બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.